Hello, good morning students. Welcome BBSM 5. Namaste, Shri Shivsha College of Commerce, Management and Computer Education, managed by Jain Citizen Education Society. BBSM 5 Boys and Girls. આપણે પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટમાં સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કર્યું છે પ્રોસેસ સિલેક્શન. એક ટોપિક પ્રોસેસ સિલેક્શનમાં બાકી રહે છે, એના પછી આપણું યુનિટ કમ્પ્લીટ થાય છે. આજે આપણે પ્રોસેસ સિલેક્શનનો લાસ્ટ ટોપિક કન્સિડર કરશું. ફર્સ્ટ કેલ્ક્યુલેટમાં એક જ પોઈન્ટ બાકી છે, રિપીટ કરી દઉં છું. પ્રોસેસ સિલેક્શનમાં આપણે કઈ કઈ વસ્તુ અંદર જોઈ છે. An overview of major process decision factor to be considered for selection of process, types of process, types of production system, jobs of process, batch process, continuous process અને લાસ્ટમાં આપણે જોઈએ છીએ પ્રોજેક્ટ પ્રોસેસ. લેટ્સ બી સી પ્રોજેક્ટ પ્રોસેસ. પ્રોજેક્ટ પ્રોસેસ કોને કહેવાય છે? A project consists of distinctive time consuming activity performed in particular sequence. એક ટાઈપનો પ્રોજેક્ટ હોય છે કે જેમાં ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે એક્ટિવિટી, કે જે ટાઈમ ટેકિંગ હોય છે. કોઈ પણ એક ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે કે એને પરફોર્મ કરવા માટે કોઈ પણ એક સિક્વન્સને ફોલો કરવામાં આવે છે. એ જ પ્રમાણે એનું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કન્ટિન્યુ કરવામાં આવે છે. Each project has some definite deadline for completion. કોઈ પણ પ્રોજેક્ટ હોય છે એને કમ્પ્લીટ કરવા માટે એક ડેડલાઇન આપેલી હોય છે, કે ફોર એક્ઝામ્પલ 1 મંથમાં એક પ્રોજેક્ટ છે કે જેને કમ્પ્લીટ કરવાનો છે, અથવા 15 ડેઝમાં કમ્પ્લીટ કરવાનું છે. કોઈ પણ એક પ્રોજેક્ટ હોય છે કે એના માટે ડેફિનેટ ટાઈમ પીરિયડ હોય છે, કે ડેડલાઇન હોય છે કે કેટલા ટાઈમમાં એને કમ્પ્લીટ કરવાનો છે. Project cost is defined as the cost associated with all the activity of the project. પ્રોજેક્ટની જે કોસ્ટ છે એ ડેફિનેટલી કેવી કોસ્ટ છે કે જે બધી એક્ટિવિટી સાથે સંકળાયેલી હોય છે. કેવી રીતે પ્રોડક્શન કરો છો, કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલું છે, એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ કેટલો છે, ફેક્ટરી ઓવરહેડ કેટલો છે, પ્રાઇમ કોસ્ટ કેટલી છે, ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ટોટલ કરીને તમે ટોટલ પ્રોજેક્ટનો કોસ્ટ ફાઇન્ડ કરી શકો છો. અને કેટલા ટાઈમમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાનો છે એની ડેડલાઇન આપવામાં આવે છે. પ્રોજેક્ટ till its completion. Here there are many complex tasks involving a multidisciplinary approach. ઘણા બધા કોમ્પ્લેક્સ ટાસ્ક હોય છે કે જેને કમ્પ્લીટ કરવા પોસિબલ હોતા નથી. અમુક ટાઈમ લિમિટમાં અમુક ટાસ્ક હોય છે કે જેને કમ્પ્લીટ કરવાના હોય છે, મલ્ટીડિસિપ્લિનરી હોય છે. ધ ટાસ્ક હેવ ટુ બી કમ્પ્લીટેડ અકોર્ડિંગ ટુ પ્રી ડિસાઇડેડ ડેટ. કોઈ પણ ટાસ્ક હોય છે પ્રી ડિસાઇડેડ ડેટમાં એને કમ્પ્લીટ કરવાનો હોય છે, કે પહેલેથી તમને ખબર હોય છે કે તમારા પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે તમારી પાસે કેટલો ટાઈમ છે. એના બેઝ ઉપર પ્રી ડિસાઇડેડ હોય છે કે આટલા ટાઈમમાં તમારે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે. ઇચ પ્રોડક્ટ ઇઝ ટ્રીટેડ એઝ અ પ્રોજેક્ટ. કોઈ પણ એક પ્રોડક્ટ છે કે એને પ્રોજેક્ટ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ધ આઉટપુટ ઓફ પ્રોજેક્ટ ઇન્ક્લુડ આઇટમ લાઇક શિપ, ડેમ ઓર એરક્રાફ્ટ. આ કેવી પ્રોડક્ટ હોય છે એના એક્ઝામ્પલ આપ્યા છે. શિપ, જે તમે જે તમે દરિયાઈમાં શિપ જુઓ છો એ શિપ. ડેમ,
ઓર એરક્રાફ્ટ જે બનાવવામાં આવે છે, એરક્રાફ્ટને રિલેટેડ જે ઇક્વિપમેન્ટ હોય છે કે જેને તમે આઉટપુટ કહો છો કે એ પ્રોજેક્ટ પ્રોસેસના એક્ઝામ્પલ્સ છે. In such cases, during the transformation process, the project is impossible and it's remain in fixed position. એક પ્રોડક્ટ માટેનો એક પ્રોજેક્ટ આપેલો હોય છે કે એને ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કરો છો, એનો ફિક્સ પોઝિશન કેટલી છે. ઓલ પ્રોજેક્ટ્સ આર મેનેજ બાય પ્રોજેક્ટ ટીમ. દરેક જે પ્રોજેક્ટ હોય છે એ એક ટીમ દ્વારા એને મેનેજ કરવામાં આવે છે. This team is in charge of allocating the resources, manpower, machine, material, etc. આ જે ટીમ હોય છે એને દરેકને અલગ અલગ વર્કનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું હોય છે. કયા રિસોર્સિસની કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે, મેન પાવર, મશીનરી અને મટીરિયલ. કેટલો મેન પાવર યુઝ થશે, કેટલું મટીરિયલ યુઝ થશે અને કેટલી મશીનરીને તમે યુઝ કરો છો. ટુ ડિફરન્ટ એક્ટિવિટીઝ. ડિફરન્ટ એક્ટિવિટીઝ માટે કેટલા મેન પાવર, કેટલું મટીરિયલ અને કેટલું મશીનરી નો યુઝ થાય છે એ જોવું પડે છે. Some materials get completely consumed in the process, whereas it is possible to redevelop some machine and manpower in other project activities. ઘણા મેનપાવર અને પ્રોજેક્ટ મેનપાવર અને મશીનરી હોય છે કે જે બીજી પ્રોજેક્ટ પ્રોસેસમાં બીજી પ્રોજેક્ટ એક્ટિવિટીઝમાં એ રીડેવલપ કરી શકો છો કે એને સમ મટીરિયલ ગેટ કમ્પ્લીટલી કન્ઝ્યુમ ઇન ધ પ્રોસેસ. ઘણું મટીરિયલ છે કે એક પ્રોજેક્ટમાં યુઝફુલ થાય છે, બાકીનું જે રિમેનિંગ મટીરિયલ અથવા મેન પાવર છે કે એને તમે બીજા પ્રોજેક્ટ પ્રોસેસ માટે યુઝ કરી શકો છો. રીડેવલપ સમ મશીન એન્ડ મેન પાવર ઇન ધ અધર પ્રોજેક્ટ એક્ટિવિટીઝ. ધ ફોલોઈંગ is an illustrative list of project. પ્રોજેક્ટના illustrative list આપ્યું છે. ફર્સ્ટ, setting up a nuclear power plant. ન્યુક્લિયર પાવર પ્લાન્ટની તમારે અણુ બોમ્બની જે સ્થાપના કરવાની છે એના માટે જે પાવર પ્લાન્ટ સ્થાપના કરવામાં આવે છે એના એક્ઝામ્પલ છે કે જે પ્રોજેક્ટ પ્રોસેસનું એક એક્ઝામ્પલ છે. એના પછી આપ્યું છે કોમ્પિટિશન ઇન્સ્પાયર્ડ પ્રોજેક્ટ રિલેટેડ ટુ કોસ્ટ રિડક્શન, પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ એક્સેટ્રા. પ્રોજેક્ટ કેટલા ટાઈમમાં તમે કમ્પ્લીટ કરો છો કે જેને હિસાબે એની કોસ્ટ રિડક્શન ઓછી આવે છે, પડતર કિંમત ઓછી આવે છે, પ્રોડક્ટિવિટી સારી એવી ઇમ્પ્રૂવ થઈ શકે છે, પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ એક્સેટ્રા કે જે એને યુઝફુલ થઈ શકે છે પ્રોજેક્ટ પ્રોસેસ માટે. થર્ડ આપ્યું છે મોડર્નાઇઝેશન ઓફ ઓબ્સ્ટેલક ટેક્સટાઇલ મિલ્સ. ટેક્સટાઇલ મિલ હોય છે જેને મોડર્નાઇઝ કરવામાં આવે છે, મોડર્નાઇઝ એટલે આધુનિકરણ કરવામાં આવે છે. નેક્સ્ટ આપ્યું છે અરેન્જિંગ એન એન્યુઅલ સેલ્સ કોન્ફરન્સ. અરેન્જ કરવામાં આવે છે કે કેવી રીતે તમે એન્યુઅલ સેલ્સને ઇન્ક્રીઝ કરો છો. અરેન્જિંગ એન એન્યુઅલ સેલ્સ કોન્ફરન્સ યોજવામાં આવે છે કે સેલ્સ કેવી રીતે ઇન્ક્રીઝ થાય છે એના માટે. નેક્સ્ટ, કમ્પ્યુટરાઇઝેશન ઓફ હ્યુમન રિસોર્સિસ ઇન્વેન્ટરીઝ. તમારી પાસે મેન પાવર કેટલો અવેલેબલ છે, કમ્પ્યુટરાઇઝ હ્યુમન રિસોર્સિસ ઇન્વેન્ટરીઝ રાખવામાં આવે છે કે સ્કિલ્ડ લેબર કેટલા છે, સેમી સ્કિલ્ડ લેબર કેટલા છે, અનસ્કિલ્ડ લેબર કેટલા છે. હ્યુમન રિસોર્સિસનું પૂરેપૂરું ઇવેલ્યુએશન કરવામાં આવે છે અને કમ્પ્યુટરાઇઝ એનો ડેટા રાખવામાં આવે છે, ઇન્વેન્ટરીઝનું સ્ટોક રાખવામાં આવે છે. Execution of change due to technological advancement in manufacturing, packaging, material handling, etc. તમે કઈ ટેકનોલોજીનો યુઝ કરો છો, એડવાન્સમેન્ટ, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ હોવું જોઈએ. મેન્યુફેક્ચરિંગ માટે કઈ પ્રોસેસ અપનાવો છો, સિક્વન્સ કઈ રાખો છો, પેકિંગ, ફાઇનલ પ્રોડક્ટનો ઓફ આપવા માટે તમે પેકિંગ કેવું રાખો છો, મટીરિયલ હેન્ડલિંગ, ક્યાંથી તમે મટીરિયલને
પરચેસ કરો છો, કયા રેટે તમે પરચેસ કરો છો, મટીરિયલનો સ્ટોક કેટલો છે, પ્રોજેક્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે ઇન્ફોર્મેશન. નેક્સ્ટ આપ્યું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોજેક્ટ પ્રોસેસ. કેરેક્ટરિસ્ટિક્સ આપ્યા છે 5 કે પ્રોજેક્ટ પ્રોસેસના કયા કયા કેરેક્ટરિસ્ટિક્સ છે. ફર્સ્ટ આપ્યું છે પ્રોડક્ટ આર નોટ મેડ ઇન લાર્જ નંબર એન્ડ હેવ અ લોંગ કન્વર્ઝન ટાઈમ. પ્રોડક્ટ છે કે જે આર નોટ મેડ ઇન લાર્જ નંબરમાં એને બનાવવામાં આવતી નથી, એનું માસ પ્રોડક્શન હોતું નથી, અને હેવ અ લોંગ કન્વર્ઝન ટાઈમ કે એનો લોંગ ટાઈમ માટે એને તમે સ્ટોર પણ કરી શકતા નથી. સેકન્ડ આપ્યું છે પ્રોજેક્ટ હેવ અ શોર્ટ લાઈફ. પ્રોજેક્ટ હેવ અ શોર્ટ લાઈફ વિથ અ ડેફિનેટ બિગિનિંગ એન્ડ ડેફિનેટ એન્ડ. ક્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ થવાનો છે અને ક્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાનો છે એની પૂરી ઇન્ફોર્મેશન તમારી પાસે હોય છે. કોઈ પણ એક પ્રોજેક્ટ હોય છે એ એક જ પ્રોડક્ટ માટે હોય છે કે એનો ડેફિનેટ બિગિનિંગ ક્યારે સ્ટાર્ટ થવાનો છે અને ડેફિનેટ એન્ડ ઇઝ ક્લિયર ઇન ધ માઇન્ડ. While the project is going on, the resources requirement are not uniform. જ્યારે પ્રોજેક્ટ તમારો WIP હોય, વર્ક ઇન પ્રોગ્રેસમાં હોય, ત્યારે કેટલા રિસોર્સિસની જરૂર હોય છે તમે પહેલેથી જાણી શકતા નથી, કેટલી રિક્વાયરમેન્ટ્સ રહેશે. They may be less in the start of the project, increase during the build-up and may decrease again toward at the end. કદાચ સ્ટાર્ટિંગમાં એવું બની શકે કે પ્રોજેક્ટ માટે તમારે મટીરિયલની જરૂરિયાત ઇન્ક્રીઝ થાય છે, વધે છે, એન્ડ બિલ્ડઅપ જ્યારે તમે વર્ક ઇન પ્રોગ્રેસ સ્ટાર્ટ કર્યા પછી મટીરિયલની જરૂરિયાત ઓછી થાય છે, ડિક્રીઝ થાય છે ટુવર્ડ ધ એન્ડ, કમ્પ્લીટ થતાં પ્રોજેક્ટને ત્યારે તમારે મટીરિયલની આવશ્યકતા ઘટી જાય છે. એટલે સ્ટાર્ટિંગથી તમે કહી શકતા નથી કે તમારે કેટલા મટીરિયલની રિક્વાયરમેન્ટ રહેશે. Resource allocation is one of the major challenge of project planning and controlling. તમારી પાસે કયા એવા સ્ત્રોત છે કે જેને તમે સારી રીતે એલોકેટ કરો છો અને પ્રોજેક્ટ પ્લાનિંગ માટે એને યુઝ કરો છો. પ્રોજેક્ટ પ્લાનિંગ માટેનું કંટ્રોલિંગ પણ કરવું જરૂરી બને છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે મેન પાવર ડેવલપમેન્ટ ઇઝ અ ટ્રિકી બિઝનેસ. Surplus manpower of other department who are hired for the project may lack commitment. અમુક મેન પાવર હોય છે કે જેને સરપ્લસ એટલે વધારે પ્રોજેક્ટ માટે રાખવામાં આવે છે કે જેને કારણે તમે કોઈ પણ એક એમ્પ્લોઈઝ અથવા વર્કર્સને કોઈ પણ હાર્મ પહોંચે, ઈજા પહોંચે ત્યારે એની જગ્યાએ રિપ્લેસ કરીને હાયર કરવામાં આવે છે બીજા વર્કરને કે જેને કારણે તમારા પ્રોજેક્ટનું વર્ક અટકતું નથી. In some cases, it also affect the family life of the person. ઘણા કેસીસમાં એના ફેમિલી લાઈફ પણ ડિસ્ટર્બ થઈ જાય છે એ પર્સનની, એમ્પ્લોઈઝની. It is also possible that they do not have the training required for specialized tasks to be carried out for the project. ઘણી વખત એવું પોસિબલ પણ હોતું નથી કે ડુ નોટ હેવ ધ ટ્રેનિંગ, એને પૂરતા પ્રમાણમાં ટ્રેનિંગ પણ આપવામાં આવેલી હોતી નથી ફોર ધ સ્પેશિયલાઇઝ ટાસ્ક, જે એના માટે સ્પેશિયલાઇઝ ટાસ્ક છે એના માટે, એન્ડ ટુ બી કેરીડ આઉટ ફોર ધ પ્રોજેક્ટ, અને એને પ્રોજેક્ટ માટે વર્ક કરવા માટે હાયર કરવામાં આવે છે. When the project is reaching the end, temporary manpower begins to look for alternative job. જ્યારે પ્રોજેક્ટ છે કે જે એન્ડ તરફ હોય કે કમ્પ્લીટ થવાની સિચ્યુએશનમાં હોય ત્યારે ટેમ્પરરી જે મેન પાવર હોય છે કે જેને એમ્પ્લોઈઝ હોય છે કે જેને ફોર્મ દ્વારા અથવા ફેક્ટરી દ્વારા હાયર કર્યા હોય છે કે એના લુક ફોરવર્ડ કે એને જોબ માટે આગળ વિચારવાનું હોય છે કે એક પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય પછી એની જોબ સિક્યોર્ડ હોતી નથી, કેમ કે એનું કામ માત્ર પ્રોજેક્ટ કમ્પ્લીશન પૂરતું જ સીમિત બની જાય છે. એનું કામ પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાથી એની જોબની પણ સિક્યોરિટીઝ હોતી નથી અને અલ્ટરનેટિવ જોબ્સ માટે રેડી રહેવાનું હોય છે. રીચિંગ ધ ટેમ્પરરી મેન પાવર બિગિન ટુ લુક ફોર અલ્ટરનેટિવ જોબ. Even during the project's life, the manpower try to be prepared for the next activity. ઘણી વખત શું બને છે પ્રોજેક્ટની લાઈફ કમ્પ્લીટ થયા પહેલા જ મેન પાવર હોય છે કે જે ટ્રાય ટુ પ્રિપેર ફોર ધ નેક્સ્ટ એક્ટિવિટી તરફી ધ્યાનમાં
રાખે છે કે નેક્સ્ટ એક્ટિવિટી કઈ રહેશે કમ્પ્લીટ પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા પછી એનું નેક્સ્ટ પ્રોજેક્ટ કયો હોય છે. ઓલ ધીસ મે રિઝલ્ટ ઇન ટુ ટાઈમ ઓવર રન, કે આ બધી વસ્તુ એવી છે કે જે ટાઈમ ટેકિંગ છે, ટાઈમ ઉપર કમ્પ્લીટ થઈ જાય છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે કેરેક્ટરિસ્ટિક્સમાં, each project consists of a host of activities having a interdependence. એક એક્ટિવિટી બીજી એક્ટિવિટી ઉપર ઇન્ટરડિપેન્ડન્સ હોય છે. જ્યારે એક પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય છે એટલે તરત જ બીજો પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવે છે, એટલા માટે કોસ્ટ ઓફ એક્ટિવિટીઝ હેવિંગ અ ઇન્ટરડિપેન્ડન્સ. In some activities, work cannot be started till the prior activity are completed. ઘણી એવી એક્ટિવિટીઝ હોય છે કે એ સ્ટાર્ટ થઈ શકતી નથી જ્યાં સુધી પ્રાયર એક્ટિવિટીઝને કમ્પ્લીટ કરવામાં આવતી નથી. પ્રી જે એક્ટિવિટીઝ કહેવામાં આવે છે, પહેલાની જે એક્ટિવિટીઝ હોય છે એ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી એને સેકન્ડ એક્ટિવિટીઝ તરફ જઈ શકતા નથી. If a project is delayed, it results in cost overcome. Sometimes time limit કરતા 1 મંથમાં પ્રોજેક્ટ કમ્પ્લીશનનું ડેડલાઇન હોય છે, બટ ટાઈમે પ્રોજેક્ટ કમ્પ્લીટ થતો નથી તો એની ડિસએડવાન્ટેજીસ છે. જ્યારે પ્રોજેક્ટ ડિલે થાય છે ત્યારે એનું રિઝલ્ટ આવે છે કે કોસ્ટ આર ઓવરકમ. જે કોસ્ટ છે કે જે પહેલેથી તમે પ્રી ડિસાઇડેડ હતી એના કરતાં વધી જાય છે, પડતર કિંમત ઓછી આવે છે, ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એન્ડ સો ઇટ નીડ્સ અપ્રોપ્રિએટ શેડ્યુલિંગ એન્ડ કંટ્રોલિંગ ઓફ પ્રોજેક્ટ એક્ટિવિટીઝ. એટલા માટે એને પૂરતા પ્રમાણમાં શેડ્યુલિંગ કરવામાં આવે છે અને કંટ્રોલ કરવામાં આવે છે કે કેટલા ટાઈમમાં પ્રોજેક્ટ એક્ટિવિટીઝ કમ્પ્લીટ થશે બાય ટેકનિક લાઇક PERT એન્ડ CPM. કેટલા ટાઈમમાં સ્ટાર્ટ કરવું ને કેટલા ટાઈમમાં કમ્પ્લીટ કરવું એના માટેને ટેકનિક છે કે જેને PERT કે જેનું ફૂલ ફોર્મ થાય છે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક, એન્ડ CPM ક્રિટિકલ પાથ મેથડ. આ બે ટેકનિક દ્વારા એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નેક્સ્ટ આપ્યું છે ધ મેટ્રિક્સ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન ઇઝ સુટેબલ વેન મલ્ટિપલ પ્રોજેક્ટ્સ આર બીઇંગ હેન્ડલ. જ્યારે એક કરતાં વધારે પ્રોજેક્ટ હોય છે કે હેન્ડલ કરવામાં આવે છે ત્યારે ઓર્ગેનાઇઝેશન દ્વારા મેટ્રિક્સ ફોર્મ ફિલઅપ કરાવવામાં આવે છે. ધીસ પ્રોવાઇડ ફોર functional specialists who control the resources and allow the project manager to coordinate these resources through his subordinates. મેનેજરને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે સબઓર્ડિનેટ પાસેથી એને કેવી રીતે વર્ક લેવાનું છે, કેટલા રિસોર્સિસનો યુઝ કરવાનું છે, ફંક્શનલ એક્ટિવિટીઝ કઈ છે ને કોઈ પણ ફંક્શન કમ્પ્લીટ કરવા માટે સ્પેશિયાલિસ્ટની નિમણૂક કરવામાં આવે છે. કંટ્રોલ ધ રિસોર્સિસ, અને જે તમે રિસોર્સિસનો યુઝ કરો છો એને પણ કંટ્રોલ કરવામાં આવે છે. અલાઉ ધ પ્રોજેક્ટ મેનેજર ટુ કોઓર્ડિનેટ ધીસ રિસોર્સિસ થ્રુ હિઝ સબઓર્ડિનેટ્સ. મેનેજર્સ હોય છે કે જેના સબઓર્ડિનેટ પાસેથી કેવી રીતે પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવો અને કેવી રીતે એને સ્ટાર્ટ કરવો એની પૂરેપૂરી ઇન્ફોર્મેશન મેનેજર પાસે હોય છે. ટોટલ આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોયા 5. ફર્સ્ટ, પ્રોડક્ટ આર નોટ મેડ ઇન લાર્જ નંબર. Project have a short life cycle. Third, manpower development is a tricky business. Each project consists of cost of activity. And fifth, metric form of organization is suitable. અહીંયા ચેપ્ટર એન્ડ યુનિટ સેકન્ડ કમ્પ્લીટ થાય છે. સેકન્ડ યુનિટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ પ્રોસેસ સિલેક્શન. નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરીશું યુનિટ નંબર 3, aggregate planning and maintenance management. Thank you very much.